સૌપ્રથમ તો વધારે આપણે અભિનંદન આપવા પડે તો ગણેશભાઈ છે એમને આપવા પડે. તે પોતે ઉમેદવાર નહોતા અને 51-52 ફોર્મ ભરાય અને એમાંથી જ્યારે ફોર્મ 8 રિજેક્ટ થાય, સારા વ્યક્તિઓના કોર્ટ મેટર ઊભી થાય, 38-40 ફોર્મ એક્સેપ્ટ કરવા પડે અને છેલ્લા દિવસ સુધી ખબર ના હોય કે ઇલેક્શન કઈ ગતિમાં જઈ રહ્યું છે. અને જે લોકો કોર્ટમાં ગયા હોય એમને પણ દુઃખ હોય, પણ એ લોકોને બધાને એકત્ર કરવા, એમને મનાવવા, આપણી સાથે લેવા અને આપણી જે મંડળી છે એની અંદર સારા 15 કારોબારી સભ્યો આપવા કે જેથી આપણી મંડળી આગળ વિકાસ કરતી રહે. 2001માં અમે ઇલેક્શન લડ્યા હતા. એના એપી પરમાર છે, ડીડી સાહેબ છે, એમને ખ્યાલ છે કે 15 દિવસ સુધી રાતના 3 વાગ્યા સુધી રખડીને ઇલેક્શન માટે દોડવું પડ્યું અને માત્ર 3 ડિરેક્ટરોને જ આપણે ફારિગ કરતા 6 ચાલુ રહેતા 9ની કારોબારી હતી. એના પછી આજ સુધી ઇલેક્શન આપણી મંડળીમાં ક્યારેય થયું નથી. એ વખતે જ અમને એવો અનુભવ થયો કે આ ખોટી મજૂરી છે, અવળા માર્ગે મજૂરી છે. સભાસદો મંડળીના છે, એમાંથી 15 જણા સારા વ્યક્તિઓ બેસે, મંડળીનું હિત વિચારે, જે સભાસદો છે એમનો વિશ્વાસ કરીને આગળ મંડળીને લઈ જાય, એમનો લાભ થાય પ્રકારના કાર્યો કરે. એ કારણથી આપણે સમરસ માટે પ્રયત્ન કરીએ છીએ. ઘણી તકલીફો પડતી હોય, સમસ્યાઓ આવે, કોઈને ગયા વખતે ફોર્મ ભર્યું હોય, આ વખતે ફોર્મ ભરાતું હોય, ડિરેક્ટર બની અને એમ માને કે હું કંઈક પદ મેળવેલો છું, તો એ વાત તદ્દન ખોટી છે. તમને અહીંયા ડિરેક્ટર તરીકે કારોબારીમાં બેસાડ્યા છે તો તમારું મુખ્ય કાર્ય એ છે, તમને જવાબદારી સોંપેલી છે. બાકીના જે 1008 કે 1013 જે સભાસદો છે એમને તમારા પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસમાં તમે પરિપૂર્ણ થાઓ તો જ તમે અહીંયા ડિરેક્ટર બેઠેલા સક્ષમ અને સાચા ઠરો. બાકી અહીંયા બેસવાનો કોઈ મતલબ રહેતો નથી. મંડળીને નુકસાન કરી અથવા તો આપણી મંડળી જ્યારે ઉદ્ભવી એ વખતે જે વડીલ કાકા હતા, 5 સભ્યોથી આ મંડળી શરૂ થયેલી છે. 2000ની સાલની અંદર અભિરાજભાઈ અહીંયા નહોતા, એના પછી આવ્યા. એ વખતે આ મંડળીની અંદર કેટલું ધિરાણ મળતું હતું, એના પછી આજે શું કન્ડિશન છે અને આટલી મહેનત કરીને મંડળીને આગળ વધારી હોય અને પછી જો એને તકલીફ પડે કે નુકસાન થાય અને મંડળી ડાઉન જાય તો તમામ કર્મચારીઓનું અહિત થયેલું ગણાય. આપણે બધા તાલુકાની અંદર જેટલા પણ સભાસદો છીએ, જેટલા સમાજના આગેવાનો વડીલો બધા બેઠા છે, હેમરાજભાઈ 4 વર્ષ થઈ ગયા નિવૃત્ત છે, એમની સાથે 22 વર્ષ સાથે રહ્યા. પણ આપણા તાલુકાનો કોઈ પ્રશ્ન મંડળીનો હોય કે ગમે તે હોય તો આપણે બધા અહીંયા ભેગા બેસીને કોઈ મતભેદ હોય તો ઉકેલવો જોઈએ. બહારની કોઈ વ્યક્તિ કે કોઈ તત્વોના ઇશારે આપણી જે મંડળી છે એને ક્યારેય નુકસાન ના થવું જોઈએ. એના માટે પછી હું પોતે હોય, મારો ભાઈ હોય કે અન્ય સમાજનો હોય, પણ જો એને અંધારામાં રાખીને આ મંડળીને કોઈ પણ કારણસર નુકસાન કરવાનો કોઈ પ્રયત્ન કર્યો અથવા કરશે તો હર હંમેશ માટે એના અગેન્સ્ટ રહી અને આ મંડળીને સારા કારોબારી સભ્યો આપવા માટે જ આપણે બંધાયેલા છીએ. અને આપ 15 જે છો એ સારી રીતે વહીવટ કરો અને મંડળીને આગળ લઈ જાઓ અને પોતાની જવાબદારી નિભાવો એવી બધાને ખૂબ શુભકામનાઓ છે. આપણા મેનેજર શ્રી છે એ ખૂબ જ નીતિવાન, સિદ્ધાંતવાદી અને સારા માણસ છે. એમને 10 વખત કીધું છે કે મારે મંડળીમાં મેનેજર રહેવું નથી, મારી આગળ મારે હવે જરૂરિયાત આની નથી. પણ જે માણસ અનુભવી છે, સેવાભાવથી જોડાયેલો છે, એ વ્યક્તિ સંસ્થાને સંભાળતો હોય, તમે બધા એમને સહયોગ આપતા હોય, સમયસર બધાને જરૂરિયાત પ્રમાણે લોન મળતી હોય, તમે જે લોન મેળવો છો એના પર વ્યાજનો દર પણ દિવસે ઘટતો જાય છે અને ફરજિયાત બચત મૂકો છો એના પર તમને સારું વ્યાજ મળે છે. તો એ બેંક કરતા પણ આપણી મંડળી અત્યારે આગળ છે અને એ પરિસ્થિતિમાંથી પણ આગળ વધે એ માટે આપણે બધાએ પ્રયત્નશીલ રહેવાનું છે. અને સર્વ કારોબારી સભ્યો જે નિમાયા છો એ સર્વને ફરીથી એક વખત શુભેચ્છા પાઠવી અને જે સભાસદોની અપેક્ષાઓ છે એ પૂરા કરજો એ બધાને અભ્યર્થના છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.